Hi girls and boys, welcome to કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. આપણા એમસીક્યુ ના પેપરનું ત્રીજું પેપર. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, સિક્વન્સમાં કન્ટિન્યુ આપી છે. પહેલું પેપર 1 થી 15, બીજું 16 થી 30 અને હવે થર્ડ પેપરમાં આપણે જઈએ છીએ 31 થી 45. સો 31 નંબરનું એમસીક્યુ. મેચ ધ ફોલોઈંગ. પાછું આવ્યું જોડકા જોડો, મજા આવશે. ચલો જોડતા જઈએ. ફર્સ્ટ, પ્રી રિસિપ્ટ ઓફ ઇન્કમ. પ્રી રિસીવ્ડ ઇન્કમ આપણને અગાઉથી મળી. તો વિદ્યાર્થી મિત્રો, જે ઇન્કમ આપણને અગાઉથી મળે ને એ આપણું દેવું કહેવાય, ડેટ કહેવાય. તો પહેલાની જોડે ડેટ એટલે લાયબિલિટી કઈ છે? આ રહ્યું. પહેલાની જોડે આવશે કરંટ લાયબિલિટી. તો ગર્લ્સ એન્ડ બોયઝ, પહેલાની જોડે કરંટ લાયબિલિટી, ધેટ ઇઝ ડી આન્સર. ચેક કરતા જઈએ. હા, સેલેરી પેઇડ. સેલેરી પેઇડ શું છે? કરંટ અસેટ છે, કેપિટલ એક્સપેન્ડિચર છે, રિયલ અકાઉન્ટ છે, નોમિનલ છે. યસ, સેલેરી પેઇડ એ આપણો ખર્ચ કહેવાય. તો એ નોમિનલ અકાઉન્ટની અંદર વર્કઆઉટ કરવાનું. કોઈ પણ ખર્ચ ઉપજ એ નોમિનલ હોય તો બીજાની જોડે ઈ આન્સર આવશે. ધેન વેજીસ પેઇડ. વેજીસ તો ચૂકવ્યું, પણ ઇન્સ્ટોલેશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. કોઈ પણ મિલકત ખરીદો, મિલકત ખરીદવા પાછળ જે ખર્ચ થાય, મિલકત ખરીદવાનો ખર્ચ, એના દસ્તાવેજનો ખર્ચ, એનો ગોઠવણી ખર્ચ, એની પાછળ મજૂરી, એ મિલકતની મૂળ કિંમતમાં ઉમેરવાનું હોય. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી કેપિટલ એક્સપેન્સ. તો ઇન્સ્ટોલેશન ચાર્જીસ ચૂક્યું છે, વેજીસ પેડ કર્યું છે, એ કેપિટલ એક્સપેન્ડિચર ગણાશે. તો કેપિટલ એક્સપેન્ડિચર ક્યાં છે? આ રહ્યું. તો ત્રીજાની જોડે બી આવશે. ત્રીજાની જોડે બી આન્સર. ધેન ગુડવિલ. ગુડવિલ એ અદ્રશ્ય મિલકત છે, મિલકત છે એટલે રિયલ અકાઉન્ટ. તો ચોથાની જોડે સી આવશે. અને હવે રહી ગયું રેન્ટ પેઇડ. તો ઓફકોર્સ રેન્ટ પ્રીપેઇડ, અગાઉથી ચૂકવેલ ભાડું. અગાઉથી ભાડું ચૂકવ્યું હોય તો એ આપણી અસેટ, લેણું કહેવાય, અસેટ સાઈડ નો થાય. તો રેન્ટ પ્રીપેઇડ ઇઝ અવર કરંટ અસેટ. તો પાંચમાની જોડે એ આન્સર આવશે. હવે તમે જોડકું શોધી કાઢો યાર ઓપ્શનમાં કે આ કયું છે. પહેલાની જોડે ડી, બીજાની જોડે ઈ, ત્રીજાની જોડે બી, ચોથાની જોડે સી અને પાંચમાની જોડે એ. આ રહ્યું ભાઈ. તો ડી આન્સર ઇઝ ધ કરેક્ટ વન. નેક્સ્ટ એમસીક્યુ, 32 નંબરનો એમસીક્યુ. અકાઉન્ટિંગ પોલિસીઝ should not be changed from one period to another period according to which concept? ભાઈ, કયા કન્સેપ્ટને આધારે અકાઉન્ટની પોલિસી એ તમે એક પીરિયડથી બીજા પીરિયડમાં ચેન્જ કરી શકતા નથી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટની અંદર જે પણ મેથડ, જે પણ પોલિસી તમે અપનાવી એટલે અપનાવી, વારે વારે બદલવાની નહીં. પોલિસીની વાત છે. હા, બટ અકાઉન્ટ ઇઝ નોટ રિજિડ. અકાઉન્ટ રિજિડ પણ નથી. માની લો કદાચ કોઈ પોલિસી ચેન્જ કરવાથી, કોઈ મેથડ ચેન્જ કરવાથી વધારે બેટર રિઝલ્ટ મળતું હોય, સારું પરિણામ મળતું હોય, સારું રિપ્રેઝન્ટેશન મળતું હોય, સારું રિપ્રેઝન્ટેશન કરી શકતા હોય ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો ડેફિનેટલી પદ્ધતિ આપણે બદલી શકીએ, પોલિસી ચેન્જ કરાય. પણ જનરલી એક પીરિયડમાં, એક વર્ષમાં જે પોલિસી અપનાવી હોય એ વારે વારે બદલવાની નહીં. તો એ કયા નિયમને આધારે, કયા કન્સેપ્ટને આધારે? તો ગુજરાતીમાં કહેવાશે સાતત્ય જાળવવું, કન્સિસ્ટન્સી. તો અહીંયા આપણો આન્સર હોવો જોઈએ કન્સિસ્ટન્સી. પહેલો જ છે ભાઈ. એ આન્સર ઇઝ ધ કરેક્ટ વન. લેટ્સ ચેક. યસ, ઇટ ઇઝ. BSNL is an example of which account? ભાઈ, BSNL એ દૂરસંચાર નિગમ એની કંપની છે, બરાબર છે. ટેલિકોમ્યુનિકેશનની કંપની છે. તો એ કંપની છે. કોઈ પણ કંપની હોય તો એ આર્ટિફિશિયલ પર્સનલ જ હોય. મેં તમને થોડી વાર પહેલા પણ કીધેલું, પર્સનલ અકાઉન્ટ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ્સ. યાદ રાખજો, પર્સનલ અકાઉન્ટ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ્સ. ફર્સ્ટ, નેચરલ પર્સનલ. નેચરલ પર્સનલ અકાઉન્ટમાં કોણ આવે? નેચરલ પર્સન કોને કહેવાય? હું સજીવ છું, હું નેચરલ છું, તમે બધા સજીવ છો, નેચરલ છો. જે બાયોલોજિકલ પર્સન હોય એ નેચરલ છે. જે આર્ટિફિશિયલ, કૃત્રિમ, કાયદા દ્વારા રચાયેલા હોય એ આર્ટિફિશિયલ કહેવાય.
ઓકે, અને ત્રીજા આવે દાર્શનિક વ્યક્તિગત ખાતા એટલે કે રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ, જેવા કે પ્રીપેડ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રી રિસીવ્ડ ઇન્કમ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, આ બધા રિપ્રેઝેન્ટેટિવ કહેવાશે. તો અહીંયા BSNL એક કંપની છે, કૃત્રિમ સંસ્થા છે. તો ગર્લ્સ એન્ડ બોયઝ, આર્ટિફિશિયલ પર્સનલ અકાઉન્ટ ઇઝ ધ રાઈટ આન્સર. તો તમારો આન્સર હોવો જોઈએ સી. યસ. નેક્સ્ટ MCQ. All expenses incurred before commencement. commencement કરવું એટલે ધંધાની શરૂઆત કરવી. ધંધાની શરૂઆત કરતા પહેલા business would be treated as, બેટા યાદ રાખજો, ધંધો શરૂ કરતા પહેલા પણ પ્રાથમિક ખર્ચા થાય. Any business starts, when you start the business, then we have to incur few expense before commencement of the business. That is the preliminary expenses. Okay, એ પ્રાથમિક ખર્ચા કહેવાય. અને ધંધો શરૂ કરતા પહેલા જે પણ કાંઈ ખર્ચા થાય તો એ ખર્ચા માત્ર ને માત્ર મૂડી પ્રકારના જ કહેવાય, કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. યાદ રાખજો, એની એક્સપેન્સ પેડ બિફોર કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ is considered to be capital. તો અહીંયા આન્સર રેવન્યુ, કેપિટલ લોસ, કેપિટલ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર કહેવાશે. તો યોર આન્સર શુડ બી સી. 35 નંબરનું MCQ. Any expenditure which increases the earning capacity of the business will be referred as, of course, capital expenditure. આ પહેલા પણ આવી ચૂક્યું છે આવું MCQ. તો ધ્યાનમાં રાખવાનું, જે ખર્ચ કરવાથી ધંધાની કમાવાની ક્ષમતામાં વધારો થતો હોય એ મૂડી પ્રકારનો ખર્ચો કહેવાય. તો અહીંયા આન્સર જોઈ લો, કેપિટલ એક્સપેન્ડિચર ક્યાં છે? સી આન્સર. કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ, જે પણ આપણા કારખાનામાં મટીરિયલ કન્ઝ્યુમ થયું છે, માલ સામાનનો વપરાશ થયો છે, એની કોસ્ટ કઈ રીતે શોધાય? બહુ સિમ્પલ. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ ઓફ મટીરિયલ માઇનસ પરચેઝ રિટર્ન પ્લસ જે પણ એક્સપેન્સ કર્યા હોય પરચેસ કરવા માટે એ બધા એક્સપેન્સીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો ગર્લ્સ એન્ડ બોયઝ, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસના એક્સપેન્સીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, એવું MCQ. એનો આન્સર ક્યાં છે? એ નથી, બી છે. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસના એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો કોઈ પણ વસ્તુનો વપરાશ આ રીતે જ મળે. શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. અંડર વિચ કન્વેન્શન, અકાઉન્ટની કઈ પ્રણાલી મુજબ ધ કન્ટીજન્ટ લાયબિલિટી એનો મતલબ થાય અનિશ્ચિત જવાબદારી. અનિશ્ચિત જવાબદારી એનો મતલબ થાય કદાચ પૈસા ચૂકવવા પણ પડે અને કદાચ ના પણ ચૂકવવા પડે. તો એક કન્ટીજન્ટ લાયબિલિટી છે, અનિશ્ચિત જવાબદારી. આર શોન એઝ અ ફૂટનોટ, એને બેલેન્સ શીટમાં ના દર્શાવાય પણ બેલેન્સ શીટની નીચે નોટ તરીકે લખવાનું હોય. બેલેન્સ શીટની નીચે, એટલા માટે એને ફૂટનોટ કહેવાય. બેલેન્સ શીટની નીચે દર્શાવવાનું છે ફૂટનોટ. ઓર એક્સપ્લેનેટરી નોટ, અથવા તો એને એક્સપ્લેનેટરી નોટ તરીકે બતાવાય ઇન ધ બેલેન્સ શીટ ઓફ ધ ફર્મ. તો એ કયા કન્વેન્શનના આધારે થશે? તો ઓફકોર્સ જ્યારે તમે કન્ટીજન્ટ લાયબિલિટી બતાવો છો એનો મતલબ તમે ફૂલ ડિસ્ક્લોઝરના કન્વેન્શનને ફોલો કરો છો. તો આન્સર હોવો જોઈએ ફૂલ ડિસ્ક્લોઝર. તો કયું ઓપ્શન છે જરા ચેક કરીએ. પહેલું, કન્વેન્શન ઓફ ફૂલ ડિસ્ક્લોઝર. પહેલામાં જ લોટરી લાગી ગઈ ભાઈ. ઇન્સ્ટેડ ઓફ પ્રિપેરિંગ સેપરેટ અકાઉન્ટ્સ ઓફ આઇટમ લાઇક પેન, ઇરેઝર, રફ writing pads, pencil and other stationery item, they all are grouped under the stationery expense account based on dash concept or convention. ભાઈ બધી વસ્તુઓ અલગ અલગ લખવી, પેન, પેન્સિલ, ઇરેઝર, બરાબર છે, કેલ્ક્યુલેટર, તો આ બધું અલગ અલગ લખવું. રાઇટિંગ પેડ્સ, તો આ બધાને એક જ હેડમાં લખવામાં આવે સ્ટેશનરી આઇટમ. ઓકે, સ્ટેશનરી એક્સપેન્સ. તો એ કયા કન્વેન્શનને આધારે હોય? તો ડેફિનેટલી મટીરિયાલિટી. તો આપણે શોધી નાખો મટીરિયાલિટી કયું છે. એ ડ્યુઅલ આસ્પેક્ટ, કન્સિસ્ટન્સી, મટીરિયાલિટી. યસ. તો સી આન્સર ઇઝ ધ કરેક્ટ. 39 નંબરનું MCQ. બેઝડ ઓન ડેશ કન્સેપ્ટ ઓર કન્વેન્શન નો અકાઉન્ટિંગ એન્ટ્રી, અકાઉન્ટની એન્ટ્રી આપવામાં નથી આવતી, is made in the books of account for advantage of
having a team of sincere, honest, hard working and efficient employees with the firm. તમારી પેઢીમાં સિન્સિયર, હાર્ડ વર્કિંગ, ઓનેસ્ટ એવા એમ્પ્લોયને તમે અપોઇન્ટ કર્યા હોય ને એવા લોકો સદભાગ્યથી મળી જાય, ભગવાનની કૃપા હોય તો આવા બધા એમ્પ્લોય મળે. ઓકે, તો ગર્લ્સ એન્ડ બોયઝ, જ્યારે આવા એમ્પ્લોય મળી જાય તો એ તમારે ચોપડામાં નોંધવાનું નથી હોતું. કેમ? કારણ કે તમે એને ક્યારે પણ નાણાકીય મૂલ્યમાં માપ નહીં કરી શકો, માપણી નહીં કરી શકો. તો મની મેઝરમેન્ટ કન્સેપ્ટ આવે. તો આન્સર હોવો જોઈએ મની મેઝરમેન્ટ કન્સેપ્ટ. હવે ક્યાં છે જરા જુઓ તો. બી આન્સર મની મેઝરમેન્ટ બેઝડ ઓન ડેશ કન્સેપ્ટ. આઉટસ્ટેન્ડિંગ સેલેરી નહીં ચૂકવેલ પગાર shown while finalizing the accounting even though salary is not yet paid. હજુ સુધી પગાર એ ચૂકવ્યો જ નથી, પગાર ચૂકવવાનો બાકી છે, તેમ છતાં એ નહીં ચૂકવેલ પગારને આપણે ખર્ચા તરીકે બુક્સ ઓફ અકાઉન્ટમાં નોંધીએ છીએ. નહીં ચૂકવેલ ખર્ચ, નહીં ચૂકવેલ પગાર, પગારમાં પ્લસ કરો છો. યસ ઓર નો? તો ગર્લ્સ એન્ડ બોયઝ, ઇવન ધો તમારા હાથમાંથી રૂપિયા ગયા નથી, પગાર ચૂકવ્યો નથી, તેમ છતાં એક ખર્ચ તરીકે નોંધાય છે. વાય? You should understand the accounting system here. Girls and boys, cash અને mercantile. Mercantile, that is accrual system. Girls and boys, mercantile system શું કે, accrual system શું કે, તો કે જે સમયમાં ખર્ચ થયો હોય, ઇવન તો એના પૈસા ચૂકવાયા હોય કે ના ચૂકવાયા હોય, એ ખર્ચ એ જ સમયમાં નોંધવું. એવી જ રીતે જે પીરિયડમાં ઉપજ મળી હોય, ઉપજ થઈ હોય, ઇવન તો કેશ મળ્યા હોય કે ના મળ્યા હોય પણ ઉપજ થઈ ગઈ છે તો ઉપજ એ જ પીરિયડમાં નોંધવું. તો પૈસા મળે ના મળે, પૈસા ચૂકવો ના ચૂકવો, એને બાજુ પર રાખો, પણ ખર્ચ અને ઉપજ જે પીરિયડમાં થયા હોય એ જ પીરિયડમાં નોંધવું એ અક્રુઅલ મર્કન્ટાઇલ સિસ્ટમ કહેવાશે. જ્યારે કેશ સિસ્ટમ ડિફર છે. કેશ સિસ્ટમ એમાં માત્ર ને માત્ર પૈસા મળ્યા અથવા પૈસા ચૂકવ્યા તો જ નોંધવાના. પછી એ પીરિયડ ગમે તે હોય, ગયા વર્ષના પૈસા આ વર્ષે મળ્યા હોય, ચાલુ વર્ષના પૈસા ચાલુ વર્ષે મળ્યા હોય, અથવા આવતા વર્ષના પૈસા અત્યારે મળ્યા હોય, તો એ પાછલા વર્ષના છે, ભવિષ્યના છે, કઈ વિચારવાનું નહીં. મળ્યા ને પૈસા નોંધો, ચૂકવ્યા ને પૈસા નોંધો. તો એ પ્રકારની સિસ્ટમને કહેવાશે કેશ સિસ્ટમ. સો there are two systems, that is what? mercantile, accrual and cash. તો કેશ સિસ્ટમમાં માત્ર કેશ નોંધવાની, પૈસા આવે કે જાય એટલે નોંધવાના. જ્યારે મર્કન્ટાઇલમાં એવું નથી. મર્કન્ટાઇલમાં પૈસા ચૂકવાયા કે ના ચૂકવાયા, મળ્યા કે ના મળ્યા, એ ઇમટીરિયલ છે, પણ ખર્ચ થયો એટલે નોંધવાનો, ઉપજ મળી એટલે નોંધવાનું. અહીંયા કન્સેપ્ટમાં પણ એવું જ પૂછ્યું છે, બેઝડ ઓન વિચ કન્સેપ્ટ આઉટસ્ટેન્ડિંગ સેલેરી ઇઝ શોડ. પગાર નથી ચૂક્યો તો પણ નોંધવાનું. તો ડેફિનેટલી મર્કન્ટાઇલ સિસ્ટમ હોય, અને એનું જ બીજું નામ આપણે આપીશું અક્રુઅલ સિસ્ટમ. તો અક્રુઅલ આન્સર છે એ. 41 ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ એટલે કે શરૂઆતની મૂડી 10,000 રૂપિયા આપી છે. ડ્યુરિંગ ધ યર હી રિસીવ્ડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 1,000. એને મૂડી પર વ્યાજ મળ્યું 1,000 રૂપિયા. મૂડી હતી 10, વ્યાજ મળ્યું 1,000. હી વિથડ્રો, હી ડ્રોઈંગ 2,500. 2,500 રૂપિયા એને ધંધામાંથી ઉપાડ કર્યું. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 250. ઉપાડ પર વ્યાજ 250 રૂપિયા. એન્ડ his share in profit 4,000. અને એના હિસ્સાનો નફો 4,000 રૂપિયા છે. what would be the amount of closing capital? વર્ષના અંતે એની આખરની મૂડી કેટલી થશે? તો આ તો સિમ્પલી તમે આ રફલી કેપિટલ અકાઉન્ટ બનાવી દીધું હોય તો પણ ચાલે. કેવી રીતે? તો મૂડી ખાતું હું રફલી બનાવી દઉં. ધ્યાન આપજો, ધીસ ઇઝ ધ કેપિટલ અકાઉન્ટ. જગ્યા ઓછી પડે છે, આપણે એક નવું પેજ લઈ લઈએ. ચલો, ધીસ ઇઝ ધ કેપિટલ અકાઉન્ટ. સમજજો. હવે ઓપનિંગ કેપિટલ હતી 10,000. તો કેપિટલ હંમેશા જમા હોય, તો જમા બાજુ લખીશું ગુજરાતીમાં, બાકી આગળ લાવ્યા, બેલેન્સ બ્રોટ ડાઉન 10,000, 10,000. પછી આગળ આપ્યું તો એ જુઓ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 1,000. મૂડી પર વ્યાજ જમા થાય 1,000. આગળ ડ્રોઈંગ 2,500 આપ્યું છે અને ઉપાડ પર વ્યાજ 250. ઉપાડ
ઉપાડ હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ લખાશે ડ્રોઈંગ 2500 અને ઉપાડ પર વ્યાજ 250. Then after his share in profit, વહેંચણી પાત્ર એનો નફો 4000. That's it. ખોટો તો ઉધાર થાત. હવે મૂડી ખાતું પતી ગયું. ટોટલ મારીએ. ચલો ટોટલ મારવામાં હેલ્પ કરો. 10 ને 1 11 ને 4 15. તો ભાઈ જમા બાજુનો સરવાળો થયો 15000. એ જ સરવાળો આપણે 15000 ઉધાર બાજુ લખીશું. 15 માંથી આટલા માઇનસ કરો ફટાફટ. તો આ 5 5 5 10 વધી 1 6 7 8 8 ને 2 10 વધી 1 3 3 ને 12 15 થાય. તો ક્લોઝિંગ કેપિટલ આવે 12250. આ સરવાળા બાદ બાકી કરવાની પણ ટેકનિક હોય, હું મોડે ગણી શકું વિધાઉટ કેલ્સે. શીખવું હોય ને તો ક્યારેક મળજો, શીખવાડીશ. કીર્તિ વિદ્યા એપ્લિકેશન ડાઉનલોડ કરી દો, આવી બધી ટિપ્સ મળી રહેશે. એનીવે લેટ્સ ચેક ધ આન્સર. 12250. યસ, ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. 42 નંબરનો એમસીક્યુ. Value of fixed asset as on 1st April 22 is 20,000. તો આ બુક વેલ્યુ કહેવાશે, ચોપડી કિંમત. કોઈ એક મિલકત જેની બુક વેલ્યુ 20,000 રૂપિયા 1 એપ્રિલના દિવસે છે, which was purchased for 30, જે 30,000 રૂપિયામાં ખરીદી હતી. પરચેઝ વેલ્યુ એટલે એની પડતર કિંમત, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત. જે મિલકત તમે 30 માં ખરીદી, મૂળ કિંમત, કોસ્ટ પ્રાઇસ, પરચેઝ પ્રાઇસ, એની બુક વેલ્યુ, એની બીવી 20,000 રૂપિયા છે, બુક વેલ્યુ. ઓકે, then what? The same asset is sold out for 35. અને આ મિલકત આપણે 35,000 રૂપિયામાં વેચી દીધી. કઈ તારીખે? તો કે 1 એપ્રિલ. તો બુક વેલ્યુ પણ 1 એપ્રિલ આપી છે અને વેચવાની તારીખ પણ 1 એપ્રિલ આપી છે. તો ઘસારો ગણવાનું ટેન્શન નહીં. હાઉ મચ પ્રોફિટ, કેટલો નફો તમે ક્રેડિટ કરશો નફા નુકસાન ખાતે. એક્સિલન્ટ. તો આના માટે તો મારે વર્કિંગ બતાવવું પડે ગર્લ્સ એન્ડ બોયઝ. હંમેશા યાદ રાખજો, પ્રોફિટ મિલકત વેચવાથી નફો થાય એટલું તો તમારા દિમાગમાં આવવું જોઈએ. ફરી એમસીક્યુ ને કોન્સન્ટ્રેટ કરો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ને કોન્સન્ટ્રેટ કરો. કેટલા રૂપિયા ચોપડે કિંમત હતી? તો કે 20,000 બુક વેલ્યુ છે. ધેટ્સ ઇટ. અને એને તમે 35 માં વેચી, 35,000 માં વેચી, તો સેલિંગ પ્રાઇસ એની 35,000 છે અને બુક વેલ્યુ 20 ની મિલકત 35 માં વેચી. તો વિદ્યાર્થી મિત્રો આપણને નફો થયો કે નુકસાન? ઓફકોર્સ નફો. કેટલા રૂપિયા નફો થયો? તો કે 35 માંથી 20 માઇનસ કરો, 15,000. તો નફા નુકસાન ખાતામાં 15 ઉધાર દેવાના, સોરી નફા નુકસાન ખાતામાં 15 જમા કરી દેવાના. નફો છે એટલે જમા કરીશું. મિલકત વેચાણથી ફાયદો 15, હે ને? ના થાય ભાઈ. નફો છે ને એ પણ બે પ્રકારનો હોય, મૂડી પ્રકારનો અને મહેસૂલી પ્રકારનો. Profit is classified into two parts, capital profit as well as revenue profit. Here you must have to understand like this. Listen, girls and boys, be careful. On 1st April, the book value of the asset is given 20,000, and on the same day, it is sold out. Any selling price at 35. તો વિદ્યાર્થી મિત્રો 20 ની મિલકત 35 માં વેચી. So there is a huge profit of 15,000. 15,000 રૂપિયા. 20 નો નફો, 20 ની મિલકત 35 માં વેચી તો 15,000 રૂપિયા પ્રોફિટ થયો. આ પ્રોફિટ ને બે વિભાગમાં વેચવાનું. એક મૂડી પ્રકારનો નફો, કેપિટલ પ્રોફિટ, અને બીજું રેવન્યુ પ્રકારનો નફો, મહેસૂલી પ્રકારનો પ્રોફિટ. તો કોને મૂડી પ્રકારનો નફો કહેવાય? તો હંમેશા ફોર એવર યાદ રાખજો, કેપિટલ પ્રોફિટ એની ડેફિનેશન, એનું સૂત્ર, કેપિટલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. આ એફવાય પૂરતું નહીં, લાઈફ ટાઈમ યાદ રાખજો. વોટ ઇઝ કેપિટલ પ્રોફિટ? મિલકતની મૂળ કિંમત કરતા વધારાની વેચાણ કિંમત એ મૂડી પ્રકારનો નફો કહેવાય. એક્સેસ સેલિંગ પ્રાઇસ ઓવર કોસ્ટ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ ઇઝ કન્સિડર્ડ ટુ બી કેપિટલ પ્રોફિટ, મૂડી પ્રકારનો નફો. તો આપણા એક્ઝામ્પલમાં સેલિંગ પ્રાઇસ હતું 35,000 અને આ મિલકત એની ચોપડે કિંમત 20,000 હતી, પણ
એની કોસ્ટ કેટલી હતી તો કે 30,000 30,000 રૂપિયા પરચેઝ વેલ્યુ that is important તો 35 minus 30,000 so here 5,000 is capital profit total profit 15 થયો એમાં 5,000 capital તો બાકીના 10,000 રેવન્યુ તો આ ખાસ યાદ રાખવાનું હવે તમને MCQ માં બે વસ્તુ પૂછે કાં તો કેપિટલ પ્રોફિટ કાં તો રેવન્યુ પ્રોફિટ હવે રેવન્યુ પ્રોફિટ હોય તો એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જાય અને કેપિટલ પ્રોફિટ હોય તો એ બેલેન્સ શીટમાં જાય રિઝર્વ સરપ્લસ ઇટ ઇઝ નોન એઝ કેપિટલ રિઝર્વ મૂડી પ્રકારનો નફો કેપિટલ પ્રોફિટ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ તો MCQ માં પૂછ્યું છે શું રેવન્યુ વિશે કે કેપિટલ વિશે તો ક્વેશ્ચન જુઓ હાઉ મચ પ્રોફિટ ક્રેડિટેડ ટુ P&L પ્રોફિટ એન્ડ લોસ માં એ રેવન્યુ પ્રકારનો નફો જોશે તો ભાઈ રેવન્યુ પ્રકારનો નફો કેટલો હતો તો આ રહ્યો 10,000 રૂપિયા જો તમને કેપિટલ રિઝર્વ પૂછ્યું હોત કે ભાઈ બેલેન્સ શીટમાં કેટલા જાય તો એ કેપિટલ પ્રોફિટ જાત 5 પણ અત્યારે પ્રોફિટ એન્ડ લોસ પૂછ્યું છે રેવન્યુ પ્રોફિટ 10 તો આપણો આન્સર હોવો જોઈએ 10,000 રૂપિયા યસ 42 10,000 43 સ્ટોક કોસ્ટિંગ 20 બેટા એક સ્ટોક આપ્યો છે જેની મૂળ કિંમત 20,000 છે એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે આખરનો સ્ટોક આઉટ ઓફ which 25% of the goods its market value decrease by 10% જેની બજાર કિંમતમાં 10% ઘટાડો છે પછી આગળ 35% of the goods 35% its market value is 6,500 calculate the value of closing stock એટલે આખરનો સ્ટોક શોધવાનો આ તો 12માં આવતું હતું 11માં આવતું હતું એનીવે આખરના સ્ટોકમાં ધ્યાન રાખવાનું કે મિલકતની મૂળ કિંમત અને બજાર કિંમત પૈકી જે કિંમત ઓછી હોય એ ધ્યાનમાં લેવાય યાદ રાખજો the amount of closing stock how to consider how to find out how to determine the value of closing stock so out of the cost or market value whichever is lower should be considered according to which convention conservatism રૂઢિચુસ્ત વલણ એને આધારે નક્કી થાય કે ભાઈ બેમાંથી જે ઓછી હોય એ ધ્યાનમાં લેવાય કન્ઝર્વેશનનો રૂલ કહે શું તો કે જે સંભવિત નફો હોય એ ધ્યાનમાં નહીં લેવાનો માત્ર ને માત્ર નુકસાન જ ધ્યાનમાં લેવાનું મતલબ probable losses are considered but probable profit should be ignored that is the rule of conservatism prudence તો આખરના સ્ટોકમાં પણ જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લઈશું according to rule of conservation તો હવે આખરના સ્ટોકની અહીંયા તો કિંમત પૂછી છે તો શોધી નાખીએ આખરનો સ્ટોક 20,000 આપ્યો છે બરાબર ધ્યાન રાખજો ક્લોઝિંગ સ્ટોક ઇઝ given 20,000 ઓકે પછી of which 25% goods 25% માલ આમાંથી 25% goods આના 25% એટલે અડધાના અડધા 5,000 રૂપિયા of which market value is decreased by 10% જેની કિંમતમાં 10% ઘટાડો થયો તો આ 5,000 એમાંથી આપણે 10% માઇનસ કરીશું that is 500 rupees તો વધ્યા 4500 પછી આગળ 35% goods of which market value is 6,500 બીજો goods 35% goods 20,000 એના 35% goods 35% એટલે 7,000 જેની માર્કેટ વેલ્યુ આપી દીધી છે 6,500 માર્કેટ વેલ્યુ given 6,500 તો બાકીનો ગુડ્સ કેટલો બેલેન્સ ગુડ્સ તો ધ્યાન રાખજો 20,000 માંથી 5 વત્તા 7 12,000 ગયા તો બાકીનો માલ રહ્યો 8,000 જેના વિશે કશું જ કીધું નથી તો હવે ત્રણ અલગ અલગ પ્રકારના સ્ટોક થયા 25% 35% અને બાકીનો વધેલો માલ આમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાય which ever is lower તો પહેલા 25% માલ એની 5 અને 4500 તો કઈ ઓછી છે 4500 તો આપણે 4500 ધ્યાનમાં લઈશું
બીજો 35% માલ એટલે કે 7000, આમાંથી 7 અને 6 500, કઈ ઓછી છે? 6 500. અને બાકીનો માલ જે પણ બાકીનું રહ્યું તે, તો એની અંદર કેટલું રહ્યું? તો કે 8000 હતો, તો એના 8000 પૂરેપૂરા ધ્યાનમાં લેવાના. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, બાકીનો રહ્યો એ 40%. હવે ટોટલ કેટલા થયા? તો 5 5 10 વધી 1 5 6 11 ને 8 19000. તો તમારા આખરના સ્ટોકની કિંમત આવે 19000. તો યોર આન્સર શુડ બી સી આન્સર. લેટ્સ ચેક. Yes, it is. A business entity has decided to charge depreciation at the rate 15% per annum on machinery costing rupees 20 lakhs rupees as dash provides the basis for charging the depreciation on fixed asset. કયા સિદ્ધાંતને આધારે ઘસારો ગણાય? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ઘસારો 15% જ ગણવાનો છે. એનો મતલબ આ વર્ષે 15%, આવતા વર્ષે 15%, એના પછી 15 15 15 ગણતા જાઓ જ્યાં સુધી મિલકતની કિંમત શૂન્ય ના થાય. એનો મતલબ આજે તમારો ધંધો ચાલે છે, આવતા કેટલાય વર્ષો સુધી ચાલવાનો જ છે. તમારો ધંધો અવિરતપણે ચાલુ રહેશે જ. યોર બિઝનેસ વિલ નોટ એન્ડ અપ ટુ વિશ ઓફ ઓનર. ધંધાનો માલિક ઈચ્છે તો બંધ થાય, અથવા ગવર્મેન્ટ જબરદસ્તી બંધ કરાવી દે તો બંધ થાય. આ બે કારણ સિવાય કોઈ કારણ હોતું નથી જનરલી. ઓકે, તો આ ઘસારો ગણીએ છીએ કયા સિદ્ધાંતને આધારે? તો ઓફકોર્સ ગોઈંગ કન્સર્નને આધારે. ડી આન્સર ઇઝ ધ રાઇટ વન. નેક્સ્ટ 45 નંબરનો એમસીક્યુ. ઇન ધ બુક્સ ઓફ કમલેશ શોઈંગ ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર. દેવાદારની શરૂઆત અને અંત. શરૂઆતના દેવાદારો છે 29000 ના અને વર્ષના અંતે છે 45000 રૂપિયાના. ઓકે. The credit sales, ઉધાર માલનું વેચાણ, for the year is 60000. ઉધાર માલ વેચે તો જે વ્યક્તિને વેચો છો એની પાસે પૈસા લેવાના, એ આપણો કોણ કહેવાય? હમ આપકે હે કોણ? દેવાદાર. એ દેવાદાર કહેવાશે. કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ કેશ રિસીવ્ડ. કેટલા રૂપિયા આપણને દેવાદાર પાસેથી મળ્યા ડ્યુરિંગ ધ યર? તો લેટ્સ કેલ્ક્યુલેટ. તમારા ઓપનિંગ ડેટર હતા 29000, ક્લોઝિંગ છે 45000, ક્રેડિટ સેલ્સ કર્યું 60000. તો કઈ રીતે વર્કઆઉટ થાય? તો લેટ્સ કેલ્ક્યુલેટ ગર્લ્સ એન્ડ બોયઝ. સૌથી પહેલા મેં લખી કાઢ્યા ઓપનિંગ ડેટર. ઓપનિંગ ડેટર્સ પ્લસ દેવાદારમાં વધારો થાય ક્યારે? ક્રેડિટ સેલ્સ કરવાથી. ઉધાર માલ વેચો તો દેવાદાર વધે. જેટલા રૂપિયાના થયા હોય એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાંખડી કંઈક તો આપણને કેશ મળ્યા હશે. કેશ રિસીવ્ડ આઈ ડોન્ટ નો, માલા માહિત નહીં કેટલા રૂપિયા મળ્યા, અને જેટલા મળ્યા એ માઇનસ કરો એટલે વર્ષના અંતે જે વધે એ ક્લોઝિંગ બેલેન્સ કહેવાય ડેટરનું. યસ ઓર નો? તો આ એનું માળખું તૈયાર થઈ ગયું. આ ખાસ યાદ રાખજો. હવે આની અંદર બધી ફિગર ગોઠવી દઈએ. ઓપનિંગ ડેટર હતા 29000. ભાઈ ઓપનિંગ ડેટર છે 29. એટલે આ કેલ્ક્યુલેટર લઈને બેસજો. હા ભાઈ, સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તો એટલીસ્ટ કરો. પ્લસ ક્રેડિટ સેલ્સ. ઉધાર માલ કેટલો વેચ્યો? ક્રેડિટ સેલ્સ 60000. તો 60000 નો માલ આપણે ઉધાર વેચ્યો. દેવાદાર હતા 29 વત્તા 60, તો અહીંયા 89000 ના ડેટર થયા. અને એમાંથી આપણને ખબર નહીં કેટલા પૈસા મળ્યા કે વર્ષના અંતે વધ્યા છે. ક્લોઝિંગ ડેટર 45000. તો વર્ષના અંતે 45000 વધ્યા છે. તો 89 માંથી 45 માઇનસ કરી દો. 89000 minus 45000. તો ડિફરન્સની અમાઉન્ટ આવે 44000. So we received 44000 cash from debtor. So this should be our answer. 44000. Yes, it is. Girls and boys, કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આ 3G પેપરની સિરીઝ આપી. ખાસ પ્રેક્ટિસ કરજો. And Kirti Vidya Institute Private Limited has many courses from KG to 12th. English medium, Gujarati medium, GSEB as well as CBSE and International Board 2. કોઈ પણ બોર્ડ, કોઈ પણ મીડિયમ, કોઈ પણ સ્ટાન્ડર્ડ, ઇવન KG to 12, કોમર્સ or સાયન્સ,
ક્યાંય અટકો, ક્યાંય મુશ્કેલી પડે, call or WhatsApp this number, Kirti Vidya.